અંદર આવી ગયું. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. જુઓ, આજે આપણે દાળ ચોખાના ખાટા ઢોકળા બનાવવા જઈ રહ્યા છીએ. મારે થોડા મોટા પ્રમાણમાં બનાવવાના છે, એટલા માટે હું દાળ થોડી વધારે લીધી છે. નકર 1 કપ ચોખા હોય ને તો અડધો કપ જ દાળ હોય, પણ મારે થોડા વધારે બનાવવા, મારી ફેમિલી જાજી એટલે મારે થોડા વધારે બનાવવા પડે, બરાબર. તો આ પ્રમાણમાં મેં લીધા હતા. તમારે જેટલી ફેમિલી હોય એ પ્રમાણમાં આપણે દાળ ચોખા લઈ લેવાના. આ રીતે હલાવીને કમ્પ્લીટ કરી કાચા ચોખા લેવાના, પાકા ચોખા નહીં લેવાના. પાકા ચોખાથી નહીં સારું બનતું. તો હવે ધોઈને સાફ કરી દેવાના. 4 પોણી ધોઈ કાઢવાના. એકદમ ચોખ્ખા 4 પોણી ધોઈ કાઢવાનું. 4 પોણી ધોઈ પછી અંદર થોડા ચપટી મેથીના દાણા નાખી દેવાના, બરાબર. પલાળી 4-5 કલાક માટે મૂકી દેવાના. અને હવે આપણે ઢોકીને 3-4 કલાક માટે મૂકી દઈશું. જો આપણા દાળ ચોખા કમ્પ્લીટ આવા પલળી ગયા, બસ હવે મિક્સરમાં ક્રશ કરી નાખવાનું. હર કોઈ વખત આપણે જેટલી વાર મિક્સરમાં દળીએ ને એટલી વાર આટલું થોડું દહીં નાખી જવાનું. મેં 500 ગ્રામ દહીં નાખી દીધું. મીઠું અંદર બતાવું ભૂલી ગઈ હતી હું, મીઠું નાખવાનું. આ રીતે દળવાનું. 3 થી 4 કલાક હવે આથો લાવવા માટે હુંફાળી જગ્યામાં આપણે મૂકી દઈશું ખીરાને. હું સ્ટોર રૂમમાં મૂકું છું, એટલે હું સ્ટોર રૂમમાં અમારા દરવાજો બંધ હોય ને એટલે ચાલો. હું ભૂલી જઈ બતાવું, પાપડ ખારો મેં નાખી દીધો. હો, જો આ પેકેટ, આ પાપડ ખારો રહ્યો ને મેં નાખી દીધો. તમે પણ 1 ચપટી નાખી દેવાનો, અડધી ચમચી જેવો નાખી દેવાનો. બેટરને એકદમ ફેટવાનું, સારી રીતે ફેટવાનું. પછી જ આ રીતે થાળીમાં તેલ લગાવી અને પછી મૂકવાનું. પોણી આ રીતે એકદમ ઉકળે, પરપોટા થવા માંડે, પોણી ગરમ થાય પછી અંદર તમારે જે નામો બનાવવા હોય અંદર કોઠીલો એક મૂકવાનું આવે છે. કોઠીલો મૂકીને ઉપર ડીશ મૂકીને બનાવવા હોય તો એ રીતે બનાવવાના. મારા જોડે 2 કુકર છે, એક બીજું એ છે. જો હું આ રીતે બનાવું છું, બસ આ રીતે બેટરને પાથરી દેવાનું. તમે જોજો અત્યારથી જ અંદર નાના બબલ્સ થવા મળશે, કારણ કે આપણને ખબર પડી જાય હાથો આવે ને એટલે આવા નાના બબલ્સ થઈ દેખાય, નાના બબલ્સ, એટલે ફટાફટ થઈ જાય. મારે 2 ડીશમાં બનાવવાનું હતું. 1 ડીશમાં મેં થોડું પાછળથી મરચું નાખ્યું, લાલ મરચું. માનસી નથી નાખવા દેતી. માનસી કે મારે વ્હાઈટ ઢોકળા ખાવા, એટલે અમે આજે વ્હાઈટ ઢોકળા બનાવ્યા. 10 મિનિટ માટે રેસ્ટ લો. બસ તો આપણે 10 મિનિટ થઈ જઈએ. આ માનસી બહુ ઉતાવળીએ, જુઓ એને બહુ ઉતાવળ આવે મારા જોડે રસોડામાં. એ આવી છે ને એટલે બહુ ઉતાવળ કરે. જો ઢોકળું પાછળ ફેંકી દીધું એને. હવે બહુ ઉતાવળ કરશે ડીશ લેવા માટે. બસ થઈ ગયા છે, તૈયાર જ છે. ચપ્પુ ગાલીએ, ચપ્પુ ચોખ્ખું આવે એટલે આપણને ખબર પડી જાય કે 2 ડીશ પણ તૈયાર જ થઈ ગઈ છે. બીજી ડીશમાં મેં મરચું નાખ્યું હતું ઉપરથી, અને બીજું એક થાળી બનાવીને એમાં મરચું નાખ્યું અને થોડા લીલા ધોણા અને એક લાલ મરચું ઉપર ભભરાયું હતું અને એક લીલું મરચું અંદર નાખ્યું અને થોડા ધોણા નાખ્યા હતા. તો 2 ડીશ તૈયાર થઈ જઈએ. થોડું પોણી વધારે લીધું કારણ કે બીજા બનાવવાના છે આપણે. 1 ડીશ મારે થોડા વધારે બનાવવાના છે, એટલે એમાં લીલા ધોણા અને લીલું મરચું બધું નાખીને પાછી ત્રીજી ડીશ મૂકી દીધી છે. આ એક જ ડીશ બનશે હવે. સેમ આ રીતે પ્રોસેસ હોય. આપણો ફેમિલી વધારે હોય તો વધારે ફેમિલી માટે બનાવવાના હોય ને તો બસ આ રીતે કરે જવાના, કારણ કે
આમાં તમે ડીશ તરત ના ધોવો ને તો વધો નહીં, પણ પેલા ઢોકળા કાઢીને તરત ને તરત એની એ ડીશ રાખો ને તો વધો નહીં, પણ તમારા અંદર તેલ લગાવી જવાનું. તેલ લગાવશો ને તો ચોટશે નહીં નીચે. જો મેં તેલ લગાવી દીધું છે અને બસ આ રીતે આ તમને લોકોને બતાવવા માટે. મને આવા જ ગમો પણ માનસીને વ્હાઈટ ગમતા હતા એટલે મેં કીધું ચલો વધો નહીં, એક ડીશ આપણે આ બનાવીએ ને એક ડીશ 2 ડીશ વ્હાઈટ બનાવ્યા. અને મેં કાલ બનાવ્યા હતા ને હું તમને આગળ બતાવું. એ આ નહીં, આ તમને અત્યારે હાલ ખોલે. સાથે ગ્રીન ચટણી બનાવી, લીલું મરચું, ધોણા અને થોડા સિંગદાણા બધું નાખી અને ગ્રીન ચટણી બનાવી. આપણે એક વખત બ્લોગમાં બતાવીશું ગ્રીન ચટણી. જુઓ મસ્ત સોફ્ટ ઢોકળા બનીને તૈયાર છે. ચટણી કોઈ ના જુઓ ચટણી ઢોકળા ફ્રીજ વાળી ચટણી બરોબર. જેના ચટણી સાથે ઢોકળા ખાવા તો ચટણી સાથે ખાઈ ખાય. જો મસ્ત ઢોકળા બનીને તૈયાર આપણા. તો ચા જોડે ખાવા હોય ચા જોડે ખાય. અમારા માનસી નિમનો બધાનો અમુકનો ચા જોડે ભાવ, મને ચટણી જોડે ભાવ. એટલે આપણે ટેસ્ટ કરવા માટે માનસીને એક તો ચખાડવું જ પડશે બરોબર. એનો ભાવક ના ભાવ એવાજી યમ્મી ચા જોડે ખાઈ જુઓ. હેડો હવે પેલા ચટણી વાળું પતી જાય. ચા જોડે વધારે સાંભળો લે હવે બીજી વાર લે. ચા ખાલી પીવો દો. મારા તો ડાભો જ પડશે પણ મને તો હોય ને આ તો ખાલી તમને લોકોને બતાવવા માટે હો ને. મને ડાભાથી જોઈએ આખું આ તો આમ દૂર જતું રહે, ખાવતું જ નહીં. તમે પણ આવા ટેસ્ટી ઢોકળા બનાવો ને ખાઓ. કારણ કે મેં માનસી મને કીધું ને એ રીતે મેં બનાવ્યા ને. તો 3 પડના ઢોકળા બનાવો હોય થાય, લાલ ચટણી, લીલી ચટણી ને વ્હાઈટ એવી રીતે થાય. આ રીતે ડાયરેક્ટ બનાવવો હોય તો થાય, લાલ મરચું નાખીને ઉપર બનાવવો હોય તો થાય. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો.